આ રાજુભાઈ સોલંકી હાટુ સમાજે બહુ સંઘર્ષ કર્યો, બહુ લડી, ગોંડલમાં કેવડું મોટું આંદોલન કર્યું, પણ જો સમાધાન કરી લીધું છે તો આ રાજુભાઈ સોલંકી જે રહ્યા ને એ સમાજનો દુશ્મન કહેવાય. ગણેશ ગોંડલ અને સાવંત સોલંકી વચ્ચે સમાધાનની જે ચર્ચાઓ થઈ રહી હતી, રાજુ સોલંકી સાથે જાડેજા પરિવારના સમાધાનની ચર્ચા જે છે તેને લઈને અત્યારે સમાજમાં અલગ ચર્ચા થઈ રહી છે. સમાચારોમાં આગળ વાત ગોંડલની કરીએ તો થોડા સમય પહેલા ગણેશ ગોંડલ અને જુનાગઢના રાજુ સોલંકી વચ્ચે તકરાર થઈ હતી. ગાડી ચલાવવાને લઈને એક વિવાદ જે છે તે ઉભો થયો હતો અને આ વિવાદ પોલીસ મથકે પણ પહોંચ્યો હતો અને આમને સામને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. અપહરણનો પણ ગંભીર આરોપ જે છે તે લગાડવામાં આવ્યો હતો અને એની વચ્ચે જે તારીખ હોય છે કોર્ટની તે દરમિયાન ગણેશ ગોંડલ અને સાવંત સોલંકી વચ્ચે સમાધાનની જે ચર્ચાઓ થઈ રહી હતી એ સમાધાનની ચર્ચાઓ વચ્ચે વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં જુનાગઢમાં ગણેશ જાડેજા અને સાવંત જે સોલંકી છે તેમણે હાથ મળાવ્યા છે. જુનાગઢ કોર્ટમાં જુવાનીની તારીખ વખતે બંને હાથ મળાવ્યાના દ્રશ્યો એ ખૂબ વાયરલ થયા છે. રાજુ સોલંકી સાથે જાડેજા પરિવારના સમાધાનની ચર્ચા જે છે તેને લઈને અત્યારે સમાજમાં અલગ ચર્ચા થઈ રહી છે. ગણેશ જાડેજા સંજય સોલંકી વચ્ચે એ થોડા સમય પહેલા બબાલ થઈ હતી. ગાડી ચલાવવા બાબતે માથાકૂટ થતા મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને બાદમાં રાજુ સોલંકી સામે સમાજના યુવાનોનો એ વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે રાજુભાઈ માટે સમાજે બહુ સંઘર્ષ કર્યો છે. સાથે જે પ્રમાણે જે તે સમયે ગોંડલમાં આંદોલન કર્યું હતું એ આંદોલન પણ ક્યાંક રાજુ સોલંકીએ જોવું જોઈએ. ગોંડલમાં સમાજના લોકોને પીવા પાણી પણ ન મળ્યું હતું, છતાં પણ લોકો મોટી સંખ્યામાં રાજુ સોલંકીને સમર્થન કરવા આવ્યા હતા. જો રાજુ સોલંકીએ ગણેશ જાડેજા સાથે સમાધાન કરી લીધું છે તો પછી એ સમાજનો દુશ્મન છે. આ પ્રકારની વાત એક જે સમાજનો યુવાન છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગણેશ ગોંડલ અને સાવંત સોલંકીનો જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બંને એકબીજાને એ હાથ મળાવતા જોવા મળ્યા હતા ને ત્યારથી જે ચર્ચાએ જોર પકડ્યું હતું કે જયરાજસિંહ જાડેજાએ મોટો ખેલ પાડી દીધો અને આ સમાધાન જે છે તે કરાવી દીધું છે. અને આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ અનેક ચર્ચા જે છે તે કરવામાં આવતી હતી. જુનાગઢથી મોટી સંખ્યામાં દલિત સમાજના લોકોએ ગોંડલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, આંદોલન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને મહિલાઓ જે છે તે જોડાયા હતા આ આંદોલનની અંદર. અને તે દરમિયાન આ સમાધાનની ચર્ચાઓ કે જે સમાધાનની ચર્ચાઓ થઈ રહી છે ને એની વચ્ચે સમાજના એક દલિત સમાજના એક યુવાનનો વિડીયો વાયરલ થયો અને એમાં એવું કહેવામાં આવ્યું કે જે તે સમયે રાજુ સોલંકી સાવંત સોલંકી માટે સમાજ કે જેમણે ખૂબ સંઘર્ષ કર્યો, ગોંડલની અંદર ખૂબ મોટું આંદોલન કર્યું. આંદોલન એવડું મોટું હતું કે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા, કારણ કે રાજુ સોલંકી સાચા હતા એટલા માટે ત્યાં જોડાયા હતા. એવી વાત એ યુવાને કરી છે. પરંતુ ત્યાં પીવા પાણી પણ નહોતું, છતાં પણ મોટી સંખ્યામાં લોકો આખો દિવસ બેઠા રહ્યા હતા. અને જો હવે રાજુ સોલંકીએ ગણેશ જાડેજા સાથે સમાધાન કરી લીધા હોય તો આનાથી મોટો સમાજનો દુશ્મન જે છે તે કોઈ ન હોઈ શકે. તે પ્રકારનો ગંભીર આરોપ જે છે તે દલિત સમાજના એક યુવાન છે તેમણે વિડીયો મારફતે લગાવ્યો છે. ત્યારે યુવકનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોની અંદર ગણેશ જાડેજા, રાજુ સોલંકી અને સાવંત સોલંકીને લઈને એ દલિત સમાજના યુવાને શું નિવેદન આપ્યું સાંભળીએ. જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, નીચે ફોટામાં તમે આ વ્યક્તિને જોવો છો, ઓળખતા જશો, રાજુભાઈ સોલંકી. આ રાજુભાઈ સોલંકી હાટુ સમાજે બહુ સંઘર્ષ કર્યો, બહુ લડી, ગોંડલમાં કેવડું મોટું આંદોલન કર્યું. ફક્ત ને ફક્ત આ રાજુભાઈ સોલંકી માટે સમાજ એના કામના દિવસો પાડીને ગઈ, પૈસા વાપરી નાખ્યા. ગોંડલની અંદર સમાજના પીવા પાણી નતું મળ્યું, તરસ્યા આંદોલન કર્યું હતું. અને આપણે આપણી શક્તિ દેખાડી હતી, સમાજની શક્તિ, સંગઠનની શક્તિ. જયારે જયારે અન્યાય કરશે કોઈ, ત્યારે ત્યારે એની સામે આપણી સમાજ એ એક થઈને ઉભી રહેશે. એ આપણે સાબિત કરી દીધું હતું એ દિવસે આ રાજુભાઈ સોલંકી હતું અને એમના દીકરા માટે. પણ હમણાં હાલ ફિલહાલ મને જાણવા મળ્યું કે આ રાજુભાઈ સોલંકી છે ને એને આ ગણેશ ગોંડલ સાથે કંઈક સમાધાન કરી લીધું છે. હવે કરી લીધું હોય ન કરી લીધું હોય એ બે નંબરની વાત છે. નથી સમાધાન કર્યું તો એ સારી બાબત છે,
પણ જો સમાધાન કરી લીધું છે તો આ રાજુભાઈ સોલંકી જે રહ્યા ને એ સમાજનો દુશ્મન કહેવાય. સમાજને ધંધે લગાડી દીધી, ડખો એટલે તમારો, અને ધંધે સમાજને લગાડી દીધી, ટેકો સમાજનો લીધો ભી પડી ત્યારે. સમાજે તમારી હાટું પોલીસ સામે સંઘર્ષ કરવો પડ્યો, બીજી ઘણી બધી તકલીફો પડી સમાજને. ક્યાંથી સમાજ આપણી આવી હતી આંદોલન કરવા, છેક ગોંડલ. તમને કાયદાકીય રીતે તમામ પ્રકારની મદદ આ સમાજે કરી, અને સમાજની પીઠ પાછળ તમે રાજુભાઈ સમાધાન કરી લીધું. તો આ તમને પોતાને જ યોગ્ય લાગે છે ખરું? ક્યારેક આમ વિચારવું, તમે સાંજે સુતા હો ને તો વિચારવું કે રાજુ સોલંકી આ જે કર્યું એ રાજુ સોલંકીને જ ખરેખર બરોબર કર્યું એવું લાગે છે? વિચાર કરો ક્યારેક રાજુભાઈ. અને સમાજને આપણે એટલું કેવું છે કે રાજુભાઈ સોલંકીએ જો ખરેખરમાં સમાધાન કર્યું હોય ને તો આ રાજુ સોલંકીને હવે આપણે સમાજમાં કયું સ્થાન આપવું ને એ વિચારી લેજો. જય ભીમ, નમો બુદ્ધાય.